પાડોશી હમણાં નવી ગાડી લઈ આવ્યા. નવરાત્ર બેઠા, નવરાત્રમાં પહેલા નવરાત્રે એમણે નવી ગાડી લીધી. એટલે પત્નીને તકલીફ થાય કે જો આપણા બાજુવાળાએ ગાડી લીધી, કેવી સરસ ગાડી છે, મને તો એનો કલર શું લાલ ટમાટર જેવો કલર છે, ગમે છે. હવે એ ઈએમઆઈ થી લઈ આવ્યા હોય. ઈએમઆઈ એટલે ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એટલે તમને ઈશારો છે કે તમે લો આ રીતે, એટલે કાં તો લોન લઈને કે બીજી રીતે તમે ગાડી લો. પછી ગાડી લો તમે એટલે મફત તો ચાલવાની જ નથી, એને પેટ્રોલ જોઈશે, મેન્ટેનન્સ જોઈશે, એટલે વળી પાછી બીજી ચિંતા ખર્ચ વધારવાની. ચાલ્યું આગળ. આપણે ટૂંકમાં ખર્ચા કઈ રીતે વધારવા એ કલામાં નિષ્ણાત થઈ ગયા છે. કોઈ શું કહેશે? અમદાવાદની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે એક સર્વે કર્યો હતો. એમાંનું એક તારણ એવું પણ હતું કે અમદાવાદમાં બહેનો કેટલાક કારણોસર નવી વસ્તુ ખરીદે છે. એમાંનું પહેલું કારણ કે વસ્તુ એમની પાસે નથી માટે ખરીદે છે. દાખલા રેફ્રિજરેટર એમની પાસે નથી એટલે ખરીદે છે. બીજું કારણ પાડોશીએ ખરીદ્યું છે માટે ખરીદે છે. પાડોશીના ત્યાં ફ્રીજ આવ્યું, આપણા ત્યાં કેમ નહીં? ત્રીજું કારણ આપણા ત્યાં જૂનું મોડેલ છે ને પાડોશીએ નવું મોડેલ લીધું એટલે ખરીદવા. અને ચોથું કારણ કોઈના ત્યાં નથી એટલે આપણા ત્યાં હોય તો આપણો વટ પડે એટલે ખરીદવા.